સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં ડોક્ટર અને થાઈ ગર્લના રંગરેલિયાનો વિવાદ શમવાનું નામ નથી લેતો. મંગળવારે રિપોર્ટ સબમિટ કરવાનો હતો, પરંતુ સીસીટીવી સહિતના પુરાવા રજૂ કર્યા વગર અધૂરો રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો હતો, જેથી આ રિપોર્ટને માન્ય ન ગણીને ડીનનો ઉધડો લેવાયો હતો. સાથે જ રિપોર્ટ માટે વધુ સમય આપીને સંપૂર્ણ પુરાવા સાથે રિપોર્ટ સબમિટ કરવા માટે આદેશ કરવામાં આવ્યો હતો. રેસિડેન્ટ ડોક્ટરના થાઈ ગર્લ સાથેના રંગરેલિયા કાંડમાં 5 સભ્યોની નિમાયેલી તપાસ કમિટીએ ઉતાવળે રિપોર્ટ સબમિટ કર્યો હતો, પણ તપાસ રિપોર્ટમાં કેટલીક ત્રુટીઓ રહી ગઈ હતી, જેથી તે મુદ્દાઓ સામેલ કરીને નવેસરથી રિપોર્ટ સબમિટ કરવા આદેશ આપ્યો હોવાની માહિતી મળી છે, જેને પગલે તપાસ પૂર્ણ થતાં હજુ 1-2 દિવસ સમય લાગી શકે એમ છે. રંગરેલિયામાં જવાબદાર ડોક્ટર ઋત્વિક દરજી સામે કાર્યવાહી કરવામાં આવશે. આ કેસમાં તો તેની સામે સખત કાર્યવાહી થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. જો કે તેની સામે શું કાર્યવાહી કરવામાં આવશે તેના પર સૌ કોઈની નજર રહેશે. આ ઘટનામાં સ્મીમેર હોસ્પિટલના ડીન ડોક્ટર દીપક હોવલે, વોર્ડન તેમજ રેક્ટરને નોટિસ ફટકારવામાં આવી હતી, જેમાં ડીને નોટિસનો જવાબ બીજા દિવસે રજૂ કર્યો હતો. જો કે જવાબ સંતોષકારક ન હોવાથી ડીનનો પણ ઉધડો લેવામાં આવ્યો હતો.